महंत श्री कैलाशपुरी जी डूंगरपुरी जी आदर्श हाईस्कूल रामपुरा में राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव निमित्ते रामोत्सव तथा सुंदरकांड पाठનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 9/1/2024 રોજ રામપુરાની મહંત શ્રી કેડી આદર્શ હાઈસ્કૂલમાં સંસ્કાર મંડળના પ્રમુખ આદરણીય પરમ પૂજ્ય મહંત શ્રી 1008 રૂપરીજી મહારાજ તથા મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય પૂજ્ય નિર્મલપુરીજી માતાજીના સાનિધ્યમાં અને તેમની પ્રેરણાથી અયોધ્યામાં 22મી જાન્યુઆરી 2024 રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે, જેના ભાગરૂપે શ્રી રામ ઉત્સવ તથા સુંદરકાંડ પાઠનું સુંદર આયોજન થયું। શાળાના આચાર્ય શ્રી કેપી રાજપૂત સાહેબે તમામ મહેમાનોને આવકારી અને શાબ્દિક સ્વાગત કર્યું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામના સમગ્ર જીવનને લગતી ઝાંખીઓ રજૂ કરવામાં આવી। વિદ્યાર્થીઓએ વાનર સેના અને હનુમાન બની શ્રીરામના નારાઓથી વાતાવરણને રામમય બનાવ્યું હતું। તેમણે અયોધ્યાનગર, અહલ્યા ઉદ્ધાર પ્રસંગ, સબરી મિલન પ્રસંગ, ગુરુકુળ, પંચવટી વગેરે દ્રશ્યોનું ઝાંખી દ્વારા આબેહૂબ વર્ણન કર્યું હતું। ત્યારબાદ ભગવાન રામનું ભવ્ય રીતે આગમન થયું અને તેમનું પૂજન આદરણીય પરમ પૂજ્ય મહંત શ્રી 1008 રૂપપુરીજી મહારાજ અને આરઆઈ શેખ ડાયરેક્ટર શ્રી ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠા અને મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય નિર્મલપુરીજી માતાજી દ્વારા ભગવાન રામનું પૂજન કરવામાં આવ્યું। કમલેશ સોની ડીસા અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સરસ રીતે સુંદરકાંડ પાઠનું આયોજન થયું। તેમણે ખૂબ જ ભાવવાહી શૈલીમાં શ્રોતાઓને રસ તરબોળ કર્યા। સંસ્કાર મંડળના પ્રમુખ આદરણીય પરમ પૂજ્ય મહંત શ્રી 1008 રૂપપુરીજી મહારાજે ભગવાન રામના જીવન અને તેમના ઉદ્દેશોને જીવનમાં મૂર્તિમંત કરવા માટેના આશીર્વાદ આપ્યા। પૂજ્ય નિર્મલપુરીજી માતાજીએ પણ તેમના વક્તવ્યમાં બાળકોને શ્રેષ્ઠ જીવન જીવવાનો માર્ગ બતાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમની શોભા વધારવા માટે શ્રી આરઆઈ શેખ સાહેબ, ડાયરેક્ટર ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠા, શ્રી ડીએસ દરજી, મામલેદાર ડીસા, શ્રી ઝાલા સાહેબ, નાયબ મામલેદાર ડીસા, શ્રીમતી રીટાબેન પટેલ, રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બનાસકાંઠા, સોની નરેશભાઈ ધાનેરા, BR ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ જીતેન્દ્રભાઈ દવે, પૂર્વ આચાર્ય મહંત શ્રી કેડી આદર્શ હાઈસ્કૂલ, શંકરભાઈ દવે, પૂર્વ સુપરવાઇઝર મહંત શ્રી કેડી આદર્શ હાઈસ્કૂલ, સંસ્કાર મંડળના કારોબારી સભ્ય શ્રી જગમાલભાઈ દેસાઈ, ગિરીશભાઈ આલ તથા લક્ષ્મણજી જાટની પ્રેરક ઉપસ્થિત રહી, તેમજ રામપુરા સરપંચ શ્રી ગણપતભાઈ બિલડિયા તથા ભરતભાઈ દેસાઈ, રામજીભાઈ દેસાઈ, ગોવાભાઈ દેસાઈ ઢીઢાલ, મદરૂપજી જાટ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રામપુરા ગ્રામજનોની પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશ સિદરબાર, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। દરેક ભારતીય માટે ભગવાન રામનું મંદિર છે એ હૃદય છે અને એ હૃદયમાં ભગવાન રામ વિરાજમાન થાય છે। તો એ નિમિત્તે અમે અમારી સ્કૂલની અંદર ભગવાન રામોત્સવ અને સુંદરકાંડનો પાઠ રાખ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓને અને આજુબાજુના લોકોને ખબર પડે કે આટલો આપણે મહાન કાર્ય થઈ રહ્યો છે ઇતિહાસનો, અને એ ઇતિહાસના મહાન કાર્યમાં આપણે બધા સાક્ષી બની રહ્યા છીએ અને એ આવનાર પેઢીને પણ કહી શકે કે જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે અમે એના સાક્ષી રહી ચૂક્યા છીએ। એ હેતુથી આજે સ્કૂલની અંદર અમારા રામપુરા મઠના મહંતશ્રી અને સંસ્કાર મંડળના પ્રમુખ શ્રી મહંત શ્રી રૂપપુરીજી મહારાજની પ્રેરણાના આશીર્વાદથી અમે આ કાર્યક્રમ કર્યો છે। અમારી સ્કૂલની અંદર બાળકો, સ્કૂલનો સ્ટાફ, આચાર્યશ્રી બહુ જ મહેનત કરી અને આખી અયોધ્યા નગરી ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે। અલગ અલગ ઝાંકીઓ તૈયાર કરી છે। બાળકો પણ બહુ ઉત્સાહિત છે। બાળકોને પણ ભણવા સાથે ગણવાની સંસ્કારની જરૂરત છે। જે ઇતિહાસની ઘટનાઓ છે એ અમને ખબર હોવી જોઈએ। રામ મંદિર માટે આપણા પૂર્વજોએ ઘણા પણ શહીદ થયા છે। આજે એમની પણ આત્માને શાંતિ મળે અને અમારું કહેવાય ને રામપુરા ગામ રામપુરીજી મહારાજે વસાયો છે, એટલે રામ રામ ને રામનો સમન્વય થઈ રહ્યો છે। અયોધ્યામાં જેવી તૈયારી ચાલુ છે એવી અમારી સ્કૂલમાં મહંત શ્રી કેડી આદર્શમાં બી ચાલુ જ છે। તો હું વિચારું છું કે અહીંયા બધાએ